પંચમહાલની વાત કરીશું। પંચમહાલમાં નાફેડના ચેરમેન અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે શહેરના ડોકવા ગામે ટ્રેક્ટરની સવારી કરી। શહેરા તાલુકાના ડોકવા ગામે EGR 3 યોજના અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મેળાનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં નાફેડના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા। યોજાયેલ કૃષિ મેળામાં EGR 50 યોજના અંતર્ગત 195 જેટલા ટ્રેક્ટરનું વિતરણ કેમ્પ પણ યોજાયો। ટ્રેક્ટર વિતરણ કેમ્પમાં જેઠા ભરવાડે પોતે ટ્રેક્ટર ચલાવી ટ્રેક્ટરની સવારી કરી ઉપસ્થિત ખેડૂતોનો ઉત્સાહ પણ વધાર્યો। કાર્યક્રમમાં તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું અને કૃષિ મેળાની અંદર શહેરા તાલુકાના તમામ ખેડૂત મિત્રો જેનો લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ 195 જેટલા ટ્રેક્ટરો, રોટાવેટર, કલ્ટિવેટર દરેક પ્રકારના ખેડૂતોને ઉપયોગમાં આવે તેવા સાધનોની આજે વિતરણ વ્યવસ્થા રાખેલી છે। એ વિતરણ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું અને તમામ શહેરા તાલુકાના ખેડૂતો ખૂબ સારી પ્રગતિ કરે, ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા, માતાજીને પ્રાર્થના। કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું, તેમજ એની સાથે 195 જેટલા ટ્રેક્ટર વેરિફિકેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું। તેમાં શહેરા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ કરવામાં આવ્યો। તેની અંદર EGR 3